નમસ્કાર. ભાજપમાં અંદરો અંદર બાધ્યા. પક્ષ પલટો કરીને ભાજપમાંથી જીતેલા લાડાણીએ 9મા ધારાસભ્ય તરીકે આક્ષેપ કર્યા છે. અત્યાર સુધીમાં ભાજપના 8 ધારાસભ્યોએ પણ આવી રીતે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે. પ્રજાના પ્રશ્નો ઉકેલવા અને સિસ્ટમમાં રહેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા ભાજપના ધારાસભ્યો મેદાનમાં ઉતર્યા છે. શનિવારે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર પર પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ હોવાનો આક્ષેપ કરતા બેફામ ગાળો ભાંડી. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મોડાસા પંચાયતના સિંચાઈ ખાતાની બોગસ કચેરીમાં જનતા રેડ કરી અધિકારી પકડાયા હતા. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આરોપ લગાવ્યો કે વિધવા બહેનોની જમીનમાં બોગસ ખેડૂતો ઘૂસી ગયા, વચોટિયાઓને છાવરવામાં આવ્યા છે. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે આરોપ લગાવ્યો હતો કે કલેક્ટર જમીન મહેસૂલની ફાઇલ દફતરે કરે છે, ગેરરીતિઓ સામે કાર્યવાહી નથી કરતા. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ કહ્યું હતું કે જૂનાગઢમાં કોઈ પણ સરકારી કામમાં કર્મચારી પૈસા માંગે તો સંપર્ક કરજો મારો, હું કાર્યવાહી કરીશ. ધન્યવાદ. જય હિન્દ.